રામ રામ. રામ રામ. આજે લગભગ 20 વર્ષ પહેલાના એટલે 2005માં વિદ્યાનગર છોડ્યું, એસપી છોડી એ વિદ્યાર્થી આપણા એસપીના દીકરા એટલે આજે પિયરમાં 3 દિવસથી છે. એના કામથી આવેલા છે વ્યવસાયિક કામના કારણે. અને 2001 થી 2005 દરમિયાન એ અહીંયા વીપી સાયન્સમાં બીએસસી કર્યું, પછી એમએસસી કર્યું અને પછી 2 વર્ષ વીપી સાયન્સમાં લેક્ચરર તરીકે કામ પણ કર્યું. એ સુનિલ વોરા આપણી સાથે છે આજે. મૂળ ગોંડલના છે ભાઈ. અને જે અહીંયા જે આપણે એસપીના માહોલ પ્રમાણે જે વાતોચીતો કરતા હોય અને એમાંથી મહત્તમ વાતોને પોતાના જીવનમાં રાખીને એનું અમલીકરણ કરીને પોતાનું પારિવારિક જીવન ગોઠવ્યું છે એવા જે કેટલાક આપણા એસપીના વિદ્યાર્થીઓ છે, એમાંના સુનિલ વોરા એ છે. ઘણા વર્ષ પછી આવું નિરાંતે મળવાનો સમય મળ્યો છે. કાલે રાત્રે પણ અમે લગભગ 2 કલાક બેઠા હતા. 12:15 છૂટા પડ્યા અમે અહીંથી. હા, એટલે ઘણા સમય પછી આવો મોકો મળ્યો. સુનિલ અહીંયા વીપી સાયન્સમાં 2 વર્ષ કામ કરીને પછી અમદાવાદ એક ગેમ્સ બનાવતી, એટલે એમ્યુઝમેન્ટ ગેમ્સ જે બનાવતી હોય એમાં HG ઇલેક્ટ્રોનિક, એ શું હતી? ગુલી ગુલી ઇલેક્ટ્રોનિક્સ એવી જે કંપની હતી એમાં ત્યાં કામ કર્યું એમણે પ્રોડક્શન મેનેજર તરીકે કેટલાક વર્ષ, થોડો સમય. પછી આપણા જે એક વિદ્યાર્થી સુરત હતા એ એમને લઈ ગયા સુરત અને શ્રી હરિ ગ્રુપ એ જે ત્યાં નામાંકિત છે એમાં R&D ડિપાર્ટમેન્ટમાં પોતે અધિકારી તરીકે ત્યાં પણ કામ કર્યું સુરત. અને પછી પાછા અમદાવાદ વિડીયોકોન, ખૂબ મોટું નામ, એક ભારતીય ખૂબ મોટી કંપની જેનું નામ હતું, હવે નથી રહી સંજોગો વસાત, પણ બધા ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જે સામગ્રી જે ઘર વપરાશની જે બધી હોય એમાં ખૂબ મોટું નામ એટલે વિડીયોકોનનું હતું. એમાં 12 વર્ષ સુધી એણે સર્વિસ મેનેજર તરીકે ખૂબ મોટા વિસ્તારમાં ગુજરાત ને ગુજરાતની બહાર પણ એમાં 12 વર્ષ સુધી કામ કર્યું. પછી કંપની બંધ થઈ ગઈ, બધું આખડ થઈ ગયું એમાં. અને પછી એમાં ને એમાં અકાઈમાં જોડાયા. અકાઈ ઇન્ડિયા એ પણ બહુ મોટું નામ છે એનું કરીને. તો 7 વર્ષથી અકાઈ ઇન્ડિયામાં છે અને રિજનલ મેનેજર તરીકે એ પોતે એમાં કામ જોવે છે. એમાં ઈસ્ટ અને વેસ્ટ બે જે ઝોન છે એ લોકોના, ઈસ્ટ અને વેસ્ટ, એ 2 ઝોનમાં રિજનલ મેનેજર. એમાં ઈસ્ટ ઝોન જે છે એમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા, આ 4 રાજ્યો એમાં આવે છે. અને વેસ્ટ ઝોન જે છે આપણું ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, હા, તો આવા કરીને 7 રાજ્યોમાં એ રિજનલ મેનેજર તરીકે અકાઈ ઇન્ડિયાનું કામ જોવે છે. હમણાં અમારે અહીંયા આણંદમાં સંકેત ઇન્ડિયા બહુ મોટો શોરૂમ છે, આખા ગુજરાતમાં પણ એના લગભગ 12 શોરૂમ બધા થઈને છે અને જાયન્ટ શોરૂમ હોય છે એના. અને ખૂબ બધી વસ્તુઓ એની અંદર દુનિયાભરની એમાં લાવતા હોય છે. એનો હમણાં અહીંયા આગળ એક્ઝિબિશન ચાલુ થયું છે સંકેત ઇન્ડિયાનું. તો એમાં અકાઈના પ્રમોશન માટે એ અહીંયા આવેલા છે. બીજા પણ આપણો સ્ટાફ આવેલો છે અને સુનિલ પણ એમાં 3 દિવસથી અહીંયા છે. એમનું કામ પતાવીને પછી બધાને મળવા માટે નીકળે છે. તો સુનિલ આજે ઘણા વખત પછી અહીંયા એસપીમાં અને તમારા પિયરમાં તમારું સ્વાગત છે. કેટલા વર્ષ પછી આવવાનું થયું પ્રત્યક્ષ અહીંયા? 15 કે 17 વર્ષ પછી આવ્યો. 15 વર્ષ પછી એસપીમાં આવ્યા. હા, તો પણ 17 વર્ષે અહીંયા આવ્યા છે પણ અહીંથી છૂટા નહોતા ત્યાં. ના, હા, એ અગત્યનું છે. છૂટા તો અહીંથી ગયા પછી સતત ક્યાંય ને ક્યાંય સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલયને યાદ કરવાનું, એના સંસ્મરણો વાગોડવાના, એ સતત ચાલતું રહેતું હોય. હા, તો એક આપણે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે એ લોકો 3 વર્ષ 5 વર્ષ જે સમય રહે છે એ સમય દરમિયાન કેટલીક વાતોમાં એની કેળવણી થાય. કેમ કે આપણું નામ જ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ છે, બરાબર? તો અને મારો એક આગ્રહ એવો પણ રહેતો હોય છે કે ભાઈ વિદ્યાર્થી ભણે તો બરાબર, ભણવો જ જોઈએ, સારી રીતે ભણવો જોઈએ, રિઝલ્ટ પણ સારું આવવું જોઈએ, પણ એની સાથે એના સંસ્કાર પણ થવા જોઈએ, બરાબર? તો એક આપણે એક પદ્ધતિ અહીં ડેવલપ કરી છે. તો તમે જ્યારે 2 વર્ષ વીપીમાં રહ્યા અહીંયા, પછી તમારી પ્રોફેશનલ લાઈફ આગળ ચાલુ થઈ, તો એ સમય દરમિયાન તમને અહીંની કેળવણીનો કઈ એવી એક વાત
કે સતત તમને એ પિન્ચિંગ કરતી હતી કે તારે આટલી આ કાળજી રાખવાની છે, આ પ્રમાણે કામ કરવાનું છે, એવી કઈ વાત હતી જ્યારે તમે વીપીમાં લાગ્યા ત્યારે? એવી તો એક ને અસંખ્ય વાતો છે હરેશભાઈ, હા કે જેમાંથી અમુક તો કદાચ તમને યાદ હોય તો આપણે જ્યારે એસપીના અમદાવાદના ફંક્શનમાં મેં એક બે વાર તમને કીધી હતી હા કે જે અમુક વસ્તુ તમને બી યાદ નથી. અમે જ્યારે કોલેજ લાઈફ અહીંથી પતાવી લીધી, માસ્ટર ડિગ્રીમાં તમને કદાચ યાદ જ હશે કે કેળવણી મંડળ, જે ચારોતર મંડળ પોતાની હોસ્ટેલની અંદર ફી ભરાવે જ છે. ફરજિયાત કરાવતા. તો એ જ એક પ્રસંગ હું તમને કહું છું કે ફી ભરી હતી એટલે અમે અહીંયા તો રહી ના શકીએ. હું, અશોક ને રીતેશ આજે અમે સતત મહિનાની અંદર એક વખત તો ટચમાં હોય ને હોય વિથ ફેમિલી. ભગવાનના નસીબે એવા છે કે અમને એક જ સિટીમાં મૂક્યા છે. અશોકે ગાંધીનગર, હા. રીતેશ ત્યાં બાજુમાં જ છે અચ્છા. અમદાવાદની અંદર. હા, હા. ત્રણેય રૂમ પાર્ટનર ખાસો ટાઈમ આપ્યો. બરાબર. એ સમય દરમિયાન તમને યાદ હશે કે ધર્મજ અને બોરસદના ગ્રુપનો એ વખતે બહુ ત્રાસ હતો. અત્યારે તો એ પણ છે જ નહીં. હા. રાતે 12 વાગે બધાના કમાડ તોડીને તોડફોડ કરીને આખું ગ્રુપ જતું રહે. હમ. અમે ત્રણેય ગભરાઈ ગયા કે હવે કરવું શું? ત્યાં હરેશભાઈ પાસે જવાય નહીં, કારણ કે ફી અહીંયા ભરી છે. હરેશભાઈ તો ના પાડે. એ સમય દરમિયાન હું એક આવીને જોઈ ગયો. જસ્ટ બહાદુરને એટલી લાગણી, ખાલી મેં એટલું જ પૂછ્યું, બહાદુર કયો રૂમ ખાલી છે? પેલા બાથરૂમની બાજુનો રૂમ એમણે ખાલી છે. રાતે હરેશભાઈને પૂછ્યું નહીં. અમને એટલો વિશ્વાસ કે અમને કશું કહેશે નહીં. અમે એક પ્રોપર રીઝનથી આવી હતી, ડરીને આવી હતી. અમે એ રૂમનું લોક તોડીને ત્રણેય રહેવા આવી ગયા. બીજે દિવસે સવારમાં જે હરેશભાઈને ખબર નહોતી કે આ રીતે અમે રહેવા આવી ગયા છીએ ને ફી પછી ભરી. એ જિંદગીભરનો વસવસો કે ત્યાંથી અમે તરત સેફ કાર્યાલયની અંદર આવી ગયા છે. હોસ્ટેલ નહીં, બરાબર. આપણું ઘર આવી ગયું છે. એ રીતે અમે ફરીથી પાછા અહીંયા હા. 2 વર્ષ માટે આવી ગયા. 2 વર્ષ પછી નહીં, અમે બાજુમાં જ રહેતા હતા, પણ અમારું રહેઠાણ તો આપણું છાત્રાલય જ હતું. એટલે આજે પોતાપણું જે છે, હા, આજે માનો કે સૌરાષ્ટ્ર પટેલ છાત્રાલય તો એક એવી એક બધાને એક સધિયારો છે કે ભાઈ કોઈ પણ પટેલનો દીકરો હશે અને અડધી રાત્રે પણ અજાણ્યો હશે તો પણ એને અહીંયા આશરો મળી જશે. આશરો મળી જશે. એવું આપણે આ એનું પ્રકારનું છે. મેં એ વખતે અમે કોઈ દિવસ લોક નહોતા મારતા, અને આજની તારીખે કોઈના દરવાજા અત્યારે લોક નથી. અચ્છા, એટલે મારે એ જાણવું છે કે તમે આ બધા કામો કર્યા, એચજીમાં કર્યું, આ એસએચજીમાં કર્યું અને વિડીયો કોન અને તે રકાય, તો એમાં જે તમારી સાથે કલીગ્સ તમારા જે હોય છે એમની કામ કરવાની પદ્ધતિ અને તમારી કામ કરવાની પદ્ધતિ એ જુદી પડતી હશે. 100%. તમારે એની સાથેના સંબંધો રાખવાનું જુદું પડતું હશે બીજા કરતા, કામ કરવાની એફિશિયન્સીના બાબતમાં જુદા પડતા હશો. તો એમાં ક્યાંક ને ક્યાંક તમે અહીંયા જે રહ્યા છો અને જે તમને જાણકારી અથવા તો જે તમારા સંસ્કાર થયા છે એનો ક્યાંય ઉલ્લેખ થાય છે ત્યાં? 100%, 100% થાય. કેમ કે અહીંયા એવી રીતે આપણો ઉછેર થયો છે. એક તો આપણી લગભગ ગુજરાત નહીં, ગુજરાતની બહાર કોઈ બી એવી હોસ્ટેલ કે એવું છાત્રાલય મેં નથી જોયું કે રેક્ટર 24 કલાક હોય છે અહીંયા. તમારા માથા ઉપર કોઈનો હાથ છે એવું આપણે અહીંયા નથી. અહીંની પહેલેથી જ છાત્રાલયની પદ્ધતિ હતી. પોતાની રીતે, પોતાની જાત મહેનતે ડેવલપ થઈને પોતે કઈ રીતે કાળજી લો છો. ઘરેથી તમને અહીંયા ભણવા મોકલા છે તો એ ઘરવાળાની જવાબદારી નથી કે હરેશભાઈની જવાબદારી નથી. આપણી પોતાની જવાબદારી સમજીને અમે અહીંયા રહેતા. એ જ એમાં કેટલી બધી વસ્તુ અમે પોતે જાતે શીખ્યા. એ વખતે તોફાનો થતા હતા, એની અંદર મન વિચલિત ના થાય. બહાર તમે જાઓ ત્યારનું કલ્ચર ને અત્યારનું કલ્ચર તો બહુ અલગ જ છે. કાલ રાતે હું અહીંથી 12 વાગે નીકળું, એ કલ્ચર જોતો જ નીકળો. એ કલ્ચરમાં તમારું મન વિચલિત ના થાય. તમારી પાસે બજેટ એટલું ઓછું હોય, એ બજેટની અંદર અહીંયા ખાવું પીવું અને બહારના લોકો જોડે હળીમળીને રહેવું. એ જ વસ્તુમાં અમે એટલું બધું શીખ્યા કે આજે મેં મારી આ પ્રોફેશનલ લાઈફ એસપી છોડ્યા પછી, છાત્રાલય છોડ્યા પછી, જે આપણું છાત્રાલયનું ગ્રુપ છે, એવી જ રીતે આપણે કંપનીની અંદર કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદર મેં જ્યાં જ્યાં કામ કર્યું છે, આજે છોડેલા 15 વર્ષ કે 20 વર્ષ થયા, હું આજે એક ફોન કરું તો મારું અત્યારે વગર પૈસે કામ થઈ જાય. કેમ કે આપણે એવી પાછળ છાપ છોડી ગયા છે બધી ઓર્ગેનાઇઝેશનમાં કે હજી આપણને બધા લોકો યાદ કરે છે, નાનાથી મોટા માણસ.
એટલે અહીંયા જે રહીને ગ્રુપમાં ગ્રુપમાં રહેવાનું, પોતાના સમજીને હા. રહેવાનું, અરસપરસની આત્મીયતા પોતાનું રાખવાની. સમજીને જ તમે કામ હા. કરો એટલે કોઈ દિવસ તમને કોઈનો ઠપકો નથી મળવાનો અને જિંદગીમાં એ માણસ તમને નથી ઘસાવાની પ્રયત્ન રાખવાનો જિંદગીની અંદર. હા, એટલે અહીંયા જે તમે આત્મીયતા સભર જે વાતાવરણમાં તમે રહ્યા હા. એના સાથે તમારો આત્મીયતાનો સંબંધ બન્યો સંબંધ બધા મિત્રો સાથે, પાર્ટનરો સાથે, બાકી બધા વિદ્યાર્થીઓ સાથે. તો એનું તમારે સીધું તમારા કામ ઉપર પણ ઘણી વખત અસર દેખાય. પડે જ છે, 100% તો પડે. આ બધી કંપનીઓમાં કોઈ એકાદ તમને એવું ઘટના કે પ્રસંગ યાદ આવે છે કે જેના કારણે ક્યારેક એવું લાગતું હતું કે આપણું આ કામ નહીં થાય, બરાબર, પરંતુ આપણા સ્વભાવના કારણે, આપણી આત્મીયતાપૂર્ણ વ્યવહારના કારણે એ કામ થઈ ગયું કંપનીનું. કદાચ ક્યાંક મોટો ઓર્ડર મળી ગયો, કદાચ રાઇવલ કંપનીનો જગ્યા હતી ને ત્યાં તમારી કંપનીની જગ્યા થઈ ગઈ. આવી કોઈ ઘટના બને છે એના કારણે? આવી તો આપણે હું તમને જસ્ટ એક અહીંનું જ એક્ઝામ્પલ આપું કે મેં લગભગ વિડીયો કોલની અંદર બહુ લાંબા સમય સુધી સેવા આપી છે. મારો એરિયા એ વખતે લાંબો હતો અને તકલીફે બહુ પડતી હતી અને ત્યારે તો સેલરી બહુ ઓછી. પણ સેલરીને મહત્વ ના આપતા આપણે આપણા સ્વભાવ અને સામેવાળાને કઈ રીતે આપણે ઉપયોગી બની, પૈસો મહત્વ નહીં. આજે મારી લાઈફમાં હું જ્યાં બી જાઉં છું મને એ સંતોષ થાય છે કે મેં પૈસાને મહત્વ નથી આપ્યું, સામેવાળો વ્યક્તિ મારું હજી એ જ માન સન્માનથી જોવે છે. ફેબ્રુઆરી 2023 ની અંદર એની પહેલા 3 વર્ષથી મારી પાસે કોઈ સેલ્સ સ્ટાફ મારી કંપનીમાં નહોતો. અચ્છા. ગુજરાતનો ઈસ્ટ વેસ્ટ ઝોનનો રિપ્રેઝન્ટ એટલે ખાલી સુનિલ વોરા અહીંયા કઈ અકાઈની અંદર 3 વર્ષથી કંપનીની અંદર કોઈ સેલ્સ વાળા છોડીને જે ગયા ત્યાર પછી 2 મહિનો આવે ટકે આવે જતા રહે. પછી રિજનલ મેનેજરની નિમણૂક થઈ સેલ્સની અંદર, જે મારો પ્રોફાઇલ ના આવે, હું એઝ એ સર્વિસ મેનેજર. પણ માર્કેટમાં મારો રેપો એટલો, અને ક્યારેક તો હું એક એક્ઝામ્પલ એ આપીશ, એ રિસન્ટલી છે કે મને ખબર નથી હોતી કે મારી ઇન્ક્વાયરી, મારી કંપનીની રેપ્યુટેશન જાણવા મારી ઇન્ક્વાયરી આટલી બધી ડીલર ડિસ્ટ્રીબ્યુટર આ લેવલના માણસો આટલું ડીપ સુધી જાય છે. બરાબર. એ સામેથી એ લોકોએ કીધું ત્યારે મને ખબર પડી. હું રિજનલ મેનેજર બોમ્બેથી આવ્યા, એ ગુજરાતમાં પહેલી વખત આવ્યા. એટલે મને કે આપણે કોઈ ડિસ્ટ્રીબ્યુટરને મળવું છે. મેં કીધું ચાલો તમે ગુજરાતમાંથી ખાલી કોઈ બી ડિસ્ટ્રીબ્યુટરનું નામ લો, હું તમને એની પાસેથી લઈ જઈશ. એટલે એમને વાયા રેફરન્સ આવેલો છે, કોઈ આપણે બોસ કંપનીના સીઈઓ છે જે 34 વર્ષ સુધી એઝ સીઈઓ નીરજ ભેલ કરીને સાહેબ છે. હું નથી ઓળખતો એને, પણ એના રેફરન્સ થ્રુ એ પુનાથી સાહેબ આવ્યા. હું એમને અહીંયા મેહુલભાઈ તો હું વિડીયો કોન તરફથી આવતો જતો, એટલે આપણે રિલેશન બહુ સારા. કામ થાય ના થાય પણ આપણું માન એટલું કે એને આખી ટીમ છે એની 300 માણસની, 300 માંથી કોઈ એવો માણસ નહીં હોય કે આપણી ઉપર ટ્રસ્ટ ના કરે. કામ ના થયું હોય છતાંય બરાબર. જે આજની તારીખે એ જ ટ્રસ્ટ છે. તો હું મારા આરએમ સાહેબ છે, મરાઠી હતા, પહેલી જ વખત મેહુલભાઈની એપોઇન્ટમેન્ટ લીધી. મેહુલભાઈ અહીંયા સંકેતવાળા આણંદ. અને એમને વાત કરી કે આપણું આ રીતનું અકાઈનું સ્ટ્રક્ચર છે અને હું તમારી પાસેથી અપેક્ષા લઈને આવ્યો છું કે તમે અમારા ડિસ્ટ્રીબ્યુટર બનો. એટલે મેહુલભાઈ જોડે હું બેઠો હતો. મારે ને મેહુલભાઈને પરિચય છે, મને કે આ સાહેબ બેઠા છે ત્યાં સુધી હું તમારી વિશે કોઈ વસ્તુ જાણતો નથી, બ્લેન્ક ચેક આપી દીધો, તમારે જેવડો ઓર્ડર જોતો હોય એટલો ભરી લો. એને 50 લાખનો ઓર્ડર તો આપી દીધો, પણ પેમેન્ટ બીજે દિવસે કંપનીમાં ટ્રાન્સફર કરી દીધું આપણી ઇમેજે. અચ્છા. હા, બોલ. એ સામેવાળા વ્યક્તિએ આશ્ચર્ય થઈ ગયું કે આ માણસ, અત્યારે પોસ્ટ આની નાની છે, આનું કામ સેલિંગનું નથી, પણ એની ઇમેજને લીધે આટલો બધો ફરક. જે અનનોન માણસને આવડો મોટો ઓર્ડર આપી દે, પહેલી વખત મળે છે હજુ. હા. બીજી ખબર નથી. નથી ખબર. તરત જ ઓર્ડર આપી દીધો. એ તમારા વ્યવહારના કારણે. એ આપણા વ્યવહારના કારણે. ખાલી આણંદ જ નહીં, બીજે દિવસે હું વડોદરા લઈ ગયો, સેમ સિચ્યુએશન વડોદરાની, સુરતની. આ તો ઠીક છે મોટા મોટા ડિસ્ટ્રીબ્યુટર, પણ મારા સેલ્સ વાળા ઘણીવાર જાણતા અજાણતા નાના કાઉન્ટર પર જઈને મારું નામ પૂછે ને, એટલે મારા સેલ્સ વાળા પાસે તો નંબર હોય જ મારો, પણ સામેવાળી વ્યક્તિ તરત મને ફોન કરે કે આ તમારા સાહેબ અહીંયા આવ્યા છે. નાનામાં નાનું કાઉન્ટર, આપણે ક્યારે એને તુચ્છ નથી સમજ્યું. બરાબર. એ જ આપણું લાઈફનો મોટો છે ને આપણી જિંદગી છે. એટલે એ તમારો જે સ્વભાવ છે અથવા તો તમારા કુલ મળીને સંસ્કાર અને કેળવણી, એના કારણે ભલે આપણે ત્યાં એક એમ્પ્લોય તરીકે છીએ કંપનીમાં,
પરંતુ હાલતા ચાલતા બેસતા ઉઠતા સતત કંપનીનો વિચાર વિચાર ચાલે ચાલે. કે કંપનીને વધારે લાભ કેવી રીતે મળે. હા. બરાબર, કંપની જેમ મોટી થશે એમ આપણે પણ આપણે મોટા મોટા થઈશું. થશું. તો એ જે ભાવ છે એ એક નાના એમ્પ્લોય તરીકે એ નથી, એક જવાબદાર વ્યક્તિ જવાબદાર તરીકે વ્યક્તિ કરે. તરીકે કરે. બરાબર ને? તો એ કેળવણીનો સંસ્કાર છે. સંસ્કાર. ઠીક છે. તો બાકી બીજું તમારો એક સ્વભાવ એવો છે, વાતોમાં મેં જાણ્યા એ પ્રમાણે, કે જે પ્રોફેશનનું જે કામ છે એ એટલા પૂરતું, અને પછી પોતાની લાઈફ છે, હા. પોતાનું એક જીવન છે, એને ડિસ્ટર્બ નહીં થવા દેવાનું. એ મારો પહેલેથી મોટો છે. આજથી લગભગ હું વિડીયો કોલમાં હતો ત્યારે કામ લોડને લીધે એવું જાળવી નહોતો શક્યો એટલા વર્ષ. અત્યારે છેલ્લે અકાઈ મેં છેલ્લા 7 વર્ષથી જોઈન કરી છે અને એ મારી લાઈફસ્ટાઈલ મેં આખી ચેન્જ કરી છે. મને ક્યારે સિટીનો મોહ નથી રહ્યો. અચ્છા. હું તમે એમ કહી શકો કે આ પ્યોર દેશી માણસ. હમ. મારી ભાષાની અંદર તમને ક્યારેક કાઠિયાવાડી આવશે, ક્યારેક ચરોતરી આવશે, ક્યારેક અમદાવાદી ભાષા આવશે. બધા સ્ટેટમાં લગભગ એવું ભારતનું એક સ્ટેટ નહીં હોય કે હું લગભગ એક મહિનો 2 મહિના ફેર્યો નહીં હોય. બોમ્બે, બેંગ્લોર, ગલીએ ગલી. અને મારો બીજો એક સ્વભાવ છે, ઓર્ગેનિક છે, શાકભાજી છે, ફ્રૂટ છે, આ વિશે જાણવાનું. તો કોઈ સિટી એવું નહીં હોય કે એની શાકભાજીની માર્કેટમાં હું નહીં ગયો હોય. બરાબર. અને મારી લાઈફસ્ટાઈલ છેલ્લા 5 વર્ષથી એવી છે કે હું બપોરે ક્યારેય જમતો નથી. અચ્છા. હું ફ્રૂટ જ ખાઉં છું. અચ્છા. અને બીજી મારી એક આદત છે, હેબિટ કહેવાય અત્યારે તો, કે હું 15 દિવસની 20 દિવસ ટૂરમાં ગયો હોય તો હું કદાચ 15 દિવસમાં એક જ વખત જમું છું. હમ. હું ફ્રૂટ સિવાય કશું નથી લેતો. આને લીધે મારી હેલ્થમાં ક્યારેય તકલીફ નથી થઈ. બરાબર. પણ તમે જે અમદાવાદમાં ઘણા વર્ષો તમે વિડીયો કોલ વખતે 12-13 વર્ષ રહ્યા, હા. અત્યારે પણ તમે એ ત્યાં જ તમારું સેન્ટર છે, પણ તમે રહ્યો છો ચંદ્રાલા. હા, એ વાત કહું. બરાબર. તો આજે એક ટ્રેન્ડ આખા સમાજમાં કોઈ પણ જ્ઞાતિમાં થયો છે કે સિટીમાં રહેવાનું. સિટીમાં બરાબર. રહેવાનું. પણ તમે સિટી છોડીને નાના સેન્ટર ઉપર ચંદ્રાલા, આમ પ્રમાણમાં વિકસેલું ગામડું છે, પણ છે તો નાની જ જગ્યાએ. છે નાની હા, જગ્યા. તો એનું શું કારણ ચંદ્રાલા રહેવાનું? એનું કારણ કે હું અહીંયા તો ચલો આપણે તો મજબૂરીને નામ મહાત્મા ગાંધી. સરગાસણમાં આપણું પોતાનું નાનું એવું મકાન છે, પણ એ ફ્લેટ સિસ્ટમમાં બાજુમાં કોણ રહે છે એ આજની તારીખે ખબર કોઈને ખબર નથી હોતું. કે જે આપણે ગામડામાં રહેતા હોય એ ફરિયાની અંદર બધા ખાટલાના બધું જાણતા સૂતા હોય. હમ. બરોબર. બાજુવાળા ક્યાં ગયા છે ને ક્યારે વાડીએથી આવવાના છે એ ખબર હોય. એટલે મન કોચવાતું. કોરોનાનો સમય તો માંડ કરીને મેં પૂરો કર્યો. જેવો જ કોરોનાનો પૂરો થયો, મને ડિસેમ્બરની અંદર કોરોનામાં સપડાઈને હું સારો થયો. જાન્યુઆરીમાં તો મહા મુસીબતે મેં કીધું હવે તો ના છૂટકે આ ખાલી કરવું છે. અચ્છા. એટલું પ્રેશર મેં ત્યાં ગામની અંદર આપ્યું. ચંદ્રાલામાં ના મને કોઈ ઓળખે, ના આપણી કોઈ ભાષા મેચ થાય, કે દૂર દૂર 7 પેઢી સુધી કોઈ રિલેટિવ નહીં. એવું છે એક અજાણ્યા ગામની અંદર 2 દિવસ ફરીને એક મસ્ત જૂનું મકાન ગોતી લીધું. અને બીજે જ દિવસે ચાલુ નોકરીએ અશોકભાઈને બોલાવી લીધા આપણે ગાંધીનગર, કે ભાઈ તું ટેમ્પો મોકલ તારી ફેક્ટરીથી, એનું કેપેસિટરનું સારું એવું કામ છે, એટલે વ્હીકલ બધા એને મળી રહે. અને આપણે રાતે બી એક બૂમ પાડીએ એટલે આપણા સ્વભાવ પ્રમાણે 15 જણા હાજર થઈ જાય, કોઈ મજૂરની જરૂર ના પડે. મેં તો ખાલી એટલું જ કીધું ટેમ્પો મોકલતો. એને તો ટેમ્પો તો ઠીક છે, જોડે 10 જણાએ મોકલી દીધા. બરાબર. એને મને એટલું જ કીધું અશોકે કે હું આજે આવી શકું એમ નથી, પણ ટેમ્પો આવી જશે અને તારું કામ નહીં અટકે. બરાબર. સારું, બીજું તો શું. એટલે મેં બીજા મારા સ્વભાવને લીધે 2-3 દરબાર મારા મિત્રો છે કે જે તમને દરબાર ના લાગે, પટેલ બની ગયા. હમ. એ બી પહોંચી ગયા ને સામાન ભરીને ચંદ્રાલા. ચંદ્રાલા રહેવાનું કારણ એક તો હું પોતે ઓર્ગેનિકમાં વધારે માનવા વાળો, શુદ્ધ હવામાં, શુદ્ધ શાકભાજીમાં માનવા વાળો, અને મારી નાની છોકરી એને ગામડાનું શું સ્ટ્રક્ચર છે, કઈ રીતે ગામડાનું જીવન છે, એને એ અભ્યાસ મળે. અહીંયા હું ગાંધીનગર હોત તો હું એને સરકારી શાળામાં બી ના મૂકી શકત. હમ. મને લોકો આજે બી કહે છે કે તમે 2 આટલા એજ્યુકેટેડ, હા. વાઇફ જોબ કરે છે ગવર્મેન્ટ, છતાંય તમે છોકરીને પૈસા ખાતર તમે ગવર્મેન્ટની અંદર મૂકો છો. મેં કીધું જો પૈસો મારા માટે મહત્વ નથી, મારા માટે મારી છોકરીના સંસ્કાર મહત્વના છે. હમ. જે ગામડાની અંદર આવશે સિટીમાં નહીં આવે. આજની તારીખે હું અહીંયા બેઠો છું, હા. મારી વાઇફ જોબ ઉપર હશે, મારી છોકરી 3જા ધોરણમાં આવી ગઈ છે, બરોબર.
મેં એને ક્યારે એવું નથી કીધું કે બેટા હું તને સ્કૂલે રોજ લેવા આવીશ કે મૂકવા આવીશ, વરસાદ હોય, તડકો હોય કે ઠંડી હોય. ક્યારેક કે પપ્પા બહુ વરસાદ છે, મને લેવા આવશો? નહીં. અચ્છા, એકલી આવે જાય. એકલી આવશે, સવારમાં જશે એકલી, તાળું ખોલીને ઘરે એકલી જશે ને ઘરમાં કોઈને એન્ટર નહીં થવા દે. આ સંસ્કાર મારી છોકરીને શહેરની અંદર ના મળે. બરાબર. એ પોતાનું જીવન ચરિત્રનું ટોટલી કામ પોતે અત્યારે મેનેજ કરે છે. 3જા ધોરણની અંદર છે. હિન્દી તમે બોલે એટલે અચ્છા. આપણે પ્રોફેસર લેવલના હિન્દી ના બોલે એવું હિન્દી બોલે. અચ્છા. તો મારું રૂરલ ગાંધીનગરથી ચંદ્રાલા શિફ્ટ થવાનું કારણ જ એ શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક અને 5 વર્ષનું આપણું આયુષ્ય વધી જાય. અને મને ગામડાની લાઈફ પહેલેથી પસંદ છે. અચ્છા, તમે ચંદ્રાલા જવાનો નિર્ણય કર્યો તો તમારા પત્નીને કેવી રીતે કન્વિન્સ કર્યા? એ તો મારાથી ને વિશેષ છે ગામડાની લાઈફ જીવવા. ઓહો, એટલે સરળ થઈ ગઈ. પણ એના મનમાં એવું હતું કે હું તો આજે 10 ધોરણ સુધી ગામડામાં જ રહેલો છું. મારા વાઇફ જસદણની અંદર મોટા થયા, ઉછેર થયા, એટલે જસદણ ગામડું ના કહેવાય. પણ એને એક મનમાં ખટકતું હતું કે મેં જિંદગીમાં ગામડામાં નથી રહી ક્યારે. બરોબર, હું કઈ રીતે સેટ થાય. અને મને તો એક જ વ્યક્તિ ખટકતું હતું કે મારી છોકરીને ફાવી જાય એટલે બહુ થઈ ગયું. અને મારી છોકરીએ, તમે નહીં માનો કે મારા સાસુ 5 વર્ષ અહીંયા રહ્યા હતા એને રાખવા માટે. પછી એ જતા રહ્યા એટલે મારે જવાબદારી વધી ગઈ, કારણ કે એને એની જવાબદારી જોતી હતી. એટલે મેં એને એની જવાબદારીમાંથી મુક્ત કર્યા અને હું શિફ્ટ થઈ ગયો. મને એવું હતું કે એને એટલો મોહ હશે નાની માનો કે રોશે ને એવું કરશે. એને ગામડાની અંદર એ અમારા 2 કરતા એ એવી સેટ થઈ કે ત્યાં મારા સાસુ રોજ રડે ને આને કોઈ અસર. પહેલે જ દિવસથી ગામડાની લાઈફમાં ઢળાઈ ગઈ કે મારું તો બધું ટેન્શન જતું રહ્યું અને મારી વાઈફનું ટેન્શન નહીં જતું રહ્યું. આજે વાઈફને એટલી જ મજા આવે છે ગાંધીનગર આવવાનું. તમારે તો માનો કે તમારો સ્વભાવ હતો, તમારી પત્ની પણ એ જ પ્રકારની માનસિકતા હતી. તમારા બંનેના ઘરેથી કોઈ કઈ એવું દબાણ કર્યું કે સિટી છોડીને જાઓ છો? ના, ઘરેથી દબાણ તો મારો સ્વભાવ તો એમને પહેલેથી જ ખબર હતી. મારા ઘર સગાવાલા કોઈ સગાવાલા ઘણાએ કીધું, ભાઈ બંધુઓ હોય, બહુ બધું કીધું, માસી હોય, એ બધાએ કીધું કે અહીંયા છોડીને ગામડે જશો, તમને ગામડાની રહેણી કરણી કેવી છે, ગામડામાં કઈ રીતે રહેશો, કઈ રીતે આ છોકરીને મોટી કરશો. એ બધું ઉપરવાળાની દયાથી ઓટોમેટિક પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અને આજે 4થું વર્ષ પૂરું થશે, મને ખબર નથી કે 4 વર્ષ અજાણ્યા ગામની અંદર આજે મારું ગામની અંદર એટલું માન છે કે મને જ આજે આશ્ચર્ય થાય. એટલે તમારી માનસિક સ્થિતિ જે મજબૂત રાખી કે ભાઈ આપણે આપણા સંસ્કાર કેવી રીતે જાળવવા, કેવી રીતે જાળવવા, આપણા દીકરીને કેવી રીતે એને મોટી કરવાની, બરાબર. તો એ તમે મક્કમ રહ્યા. મક્કમ રહ્યા તો કુલ મળીને સમાજની જે સ્થિતિ છે કે શહેરલક્ષી, બરાબર, બધું થાય તો શહેરલક્ષી બધો વિચાર કરવાનો. શહેરમાં છે એ બીજે ક્યાંય નથી એ બધાનું માનવું છે. એ માન્યતા તદ્દન ખોટી છે. એને તમે ખોટું સાબિત કર્યું. બરાબર. શહેરમાં રહેવાથી જિંદગી નથી માત્ર નથી, બરાબર. ગામડામાં પણ એ જ કક્ષાની, એ જ લેવલની, એ જ ક્વોલિટીની જિંદગી જીવી શકાય અને ખૂબ શાંતિથી અને સંતોષપૂર્ણ જીવન એ પ્રકારનું હોય છે. ઠીક. તો ચંદ્રાલા એટલે તો શું છે કે ઉત્તર ગુજરાતનું ત્યાંના પટેલોની એક અલગ રહેણી સંસ્કાર બધા રીત રિવાજ બધા. તો એમાં ક્યાંય ક્લેશ થયો અથવા તો એવું ક્યાંક સટલ જે કહેવાય કે ભેગું થતા થોડી તકલીફ પડી કાંઈ? ના, સંપર્કોમાં એનું કારણ છે કે આપણે નમવાની પહેલેથી પ્રેક્ટિસ, ઘસાવાની પ્રેક્ટિસ, અને આપણી એવી લાગણી કે આપણે વગર કોઈ સ્વાર્થ વગર આપણે કોઈને ઉપયોગમાં કઈ રીતે આવી. આ આપણી લાઈફસ્ટાઈલ અને વિચારસરણીને લીધે સામેવાળો વ્યક્તિ આખો પરિવર્તન થઈ ગયો. મેં આપણે કાલ રાતે 12 વાગ્યા સુધી ગોષ્ઠી કરી, એમાં 1-2 તમને રિયલ ઉદાહરણ આપી દીધા. શિક્ષકની વાત કરી. કે એ શિક્ષક એના સગા ભાઈને 1 રૂપિયો ઉછીનો તો ઠીક પાણી ના પૂછે. એ મારી જોડે હળતા મળતા થયા, વિચાર આચાર. એ ગામમાં એક જ જગ્યાએ જાય મસાલો ખાવા, પણ મને મસાલો ખાવાની ટેવ નહીં. મને એમ કે દર વખતે સાહેબ લ્યો ને, એટલે મારી વાઈફ કે તમે મસાલાનો ઘસી ઘસીને થાકી જશો તોય એ માણસ નહીં આવે. એટલો વિશ્વાસ છે, એટલો એને વિશ્વાસ મારી વાઈફને. એટલે
એના પરિચયમાં આવ્યા પછી એ માણસનું એટલું પરિવર્તન છેલ્લે એ શોર્ટ પીરિયડમાં હમ. દેહ ત્યાગી દીધો એમને અચ્છા, અચ્છા. રિટાયર થયા પછી. હા, હા. પણ એને એટલો સંપર્ક થઈ ગયો કે હું સપોઝ એની ઘરે એ 15 દિવસમાં 15 વખત મારી ઘરે આવે, હમ. મારી જોડે બેસે, કે કામ હોય કોમ્પ્યુટરનું આપણે નિસ્વાર્થ ભાવે એમને કરી દઈએ, ચા પાણી નાસ્તો કરે. કાઠિયાવાડનું ઘર છે એટલે એને ખબર જ હોય કે ચા પાણી નાસ્તો કર્યા વગર તમારા આમાં ઘરની ચા એને ખૂબ ભાવતી હોય. ચા એને 15 દિવસે એકવાર તો પીવા આવવી જ પડે. ચા પીવા જાવ. ચા પીવા, અને આપણે એવું નથી રાખ્યું કે ગમે એ ટાઈમે આવ્યા હોય ચા વગર નહીં જવા દેવા. અને હું દેશીનો પસંદગી, આજની તારીખે હું છેલ્લા 15 વર્ષથી દૂધ દેશી ગાયનું હા. પહેલેથી જ લેવાનું. સરસ. અને એની મીઠાશ તમે જુઓ, હમ. એ મીઠાશની એ સાહેબ ચા પીવા સ્પેશિયલ આવે, કોઈ સ્વાર્થ નહીં. હમ. પછી હું એના ઘરે, મારે એટલો ટાઈમ નહીં, હું ગામમાં કોઈના ઘરે ના જાઉં, પણ એના આગ્રહથી 1-2 વાર ગયો. એ માણસે આજુબાજુ વાળા ચકિત થઈ ગયા કે હું જાઉં એટલે ડ્રાયફ્રૂટની ડીશ મૂકી દીધી, અચ્છા. જેને જિંદગીમાં કોઈ ચા નું ના પીતે. હા, 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 હા. આપણા સામેના માણસના વ્યક્તિત્વના પ્રભાવથી સામેનો માણસ કઈ રીતે કેટલો ચેન્જ થાય છે એ પ્રત્યક્ષ એક્ઝામ્પલ છે. હા, હા. આજે આપણે ફેમિલીના વ્યવહાર ન હોય એવા મારે એની હારે વ્યવહાર થઈ ગયા છે. એ નથી છતાંય એ આપણા વ્યવહારના કારણે. આપણા વ્યવહારના કારણે. એટલે છે ને કે ભાઈ સૌરાષ્ટ્ર મેઘાણીના સાહિત્યમાં ઘણું બધું હા, ઘણું બધું છે. કે ભાઈ હાવ અજાણ્યા પ્રદેશમાં હાવ અજાણ્યો માણસ સેમ હોય, પ્રેક્ટિકલ મારું ઉદાહરણ લઈ લો તમે. તો પણ એ પોતાપણું એટલું બધું ત્યાં થઈ જાય કે તમે ત્યાં ચરિતાર્થ ચરિતાર્થ કરી કરી. એ શિક્ષકના પરિવારમાં કરીને તમે બરાબર ને? તો એ કુલ મળીને આપણી એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ છે. હો, અને આપણે સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજ એ પહેલેથી જ આમ પેલા મોટામાં રહે. હા. એટલે મારો કે આપણા બાપ દાદાઓ તો એ ડેલી બંધ ફળિયામાં અને 2 કોસરીના મોટા ઓરડામાં ને એવા ઘરમાં રહેતા. ખેતરો લાંબા પોળા બધા લાંબા પોળા હતા. બરાબર, ખેતી લાંબી પોળી હતી. એટલે મન અને હૃદય ને બધું એટલું બધું મોટું હતું, બધું વિશાળ હતું, વિચારો પણ એટલા વિશાળ હતા. એ સંસ્કાર આપણા હજુ પણ જળવાઈ રહ્યા. જળવાઈ ગયા. ભલે ગામડામાંથી ગામેથી નીકળીને શહેરમાં આવી ગયા, મોટા ઘરમાંથી નીકળીને નાના ઘરમાં આવી ગયા, બરાબર, ખેતી નથી કરતા, નોકરી કરવા માંડ્યા, પણ જે મૂળભૂત સંસ્કાર જે છે હજુ છે. છે. એ તમારી જેમ જેટલા લોકો એ સાચવીને આવી જગ્યાઓ પસંદ કરીને રહે છે તો ત્યાં એ દેખાય છે. હું મારું ફળિયું થોડું મોટું છે, હમ. ત્યાંની ગામડાની વાત કરું. મને આજુબાજુ વાળા બધા એમ કે સાહેબ તમારે જમીન હોત તો તમે શું કરત. હમ. આ ટેબલ જેટલી મેં ટાઇલ્સ તોડીને ત્યાં ધૂળ ભરી છે, બરોબર. આપણો સ્વભાવ એવો કે આપણે એની અંદર મેં ટીંડોળી વાવેલી છે. હમ. બીજું તો મને તો ઈચ્છા એટલી થાય, મારી વાઈફ એમ જ કે આમાં તમે કેટલું વાવશો ને શું થશે. હમ. પ્યોર હું ઓર્ગેનિક તરીકે વાપરું, દવા નથી છાંટતો. તમે કહો તો હું શરમ નથી અનુભવતો. મારી વાઈફ ઘણી વાર કે ભલે હું અત્યારે આપણું લાઈવ ચાલુ છે છતાંય બોલું છું. ટાઈમ મળે ને, ચાંદમુનો વાઈફ ઘરવાળીને ખબર ના હોય, કોથળો લઉં અને ગાયનું ગોબર વીણવા નીકળી જાવ. અચ્છા. શું આ સૂકું. હા. મને કે તમને ઓળખે શું કે, મેં કીધું જેને જે કેવું હોય કે સાહેબ ગોબર વીણે તો ગોબર વીણે છે. હા. એવું ખાતર મારા હા. ખેતર નાનું એવું બનાવ્યું છે. હા, એ એની અંદર તમે નહીં માનો એટલું ટીંડોળાનું ઓર્ગેનિક પ્રોડક્શન થાય. આપણે એસપી ના અશોકભાઈ છે, એને ખબર છે. હા. એ પછી મારું ગાંધીનગરનું ફેમિલી તો અત્યારે એવી હાલત છે કે મહિનાની અંદર 4 જ રવિવાર આવે. વધારે આવતા હોત તો વધારે આવતા હોત તો સારું છે. એક ફેમિલી પાસે જાઉં બીજું ફેમિલી રિસાય જાય એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ. હા. બધાને હું જાઉં ત્યારે મારા ઘરના ટીંડોળા લઈને. પણ એટલે મૂળ એક ખેડૂત સ્વભાવ છે. ખેડૂત સ્વભાવ. કોઈ પણ ખેડૂત જે હશે ને, જે ખેતી કરતો હશે, કોઈ પણ વ્યક્તિ હશે, કોઈ પણ જ્ઞાતિનો હશે, હા. એનું મન હૃદય વિશાળ જ હશે. વિશાળ જ હશે. બરાબર. એ બધા એની આમ પાછમાં લેવાની જે વાતો કરતો હોય, એટલે સ્વાભાવિક બધાની સ્થિતિ આવી જ થાય. આજે હું આપણા એસપી ના જે અમદાવાદ છે, ગાંધીનગર છે, વારે જેટલી વાર મળે એટલી વાર હું એને કહું ક્યારેક ઘરે આવો, શનિ રવિ ઘરે આવો. જે મારા ફ્રેન્ડ એકવાર આવી ગયા છે એ તો વારે આવે જ છે. બરાબર. એકવાર જે આવી ગયા છે એ વારે એના છોકરાઓ હોય એવું કે છે. બીજું એક એક્ઝામ્પલ આપું કે આ અશોક છે, અશોક થ્રુ એક બીજા 2-4 મિત્ર એવા બન્યા છે એના સર્કલમાં. એના નાના ટાબરિયાઓ કે જે કોઈ દિવસ છાશ ના પીતા હા. આપણી ઘરે આવીને દેશી છાશના એટલા ચાહિતા થઈ ગયા છે ઓહો. કે આજે એ લોકો કંટાળે ને એટલે કે રિફ્રેશમેન્ટ માટે સુનિલ કાકાની ઘરે આપણે પિકનિક કરી આવી. અચ્છા. પિકનિક કરવા. પિકનિક કરી આવી એટલે હું એ લોકોને કહી દઉં તમારે આવું ને તો એક દિવસ પહેલું કહી દેવાનું મને,
એટલે હું રોજનું 3 લીટર દૂધ લઉં છું એની જગ્યાએ 15 લઈ લઉં. હા કારણ કે પછી બની જાય છાશ. એ આપણે એ 15 ની છાશ જ પીવાની. છાશ પીવાની. અને એ દેશી પદ્ધતિથી ખાઈ પીને મોજ કરો ને છોકરાઓ ફરિયામાં રમે, ધીંગા મસ્તી કરે, ખેતરોમાં જાય. ભલે ત્યાં હું કોઈના વાડી, આપણું ખેતર નથી તોય બધાના ખેતરના શેઢે શું વાવેલું છે મને ખબર હોય. આટો મારવા જતા હોય. ટાઈમ મળે એટલે ખેતરમાં જતું રહેવાનું. હા. ઓળખતા હોય ના ઓળખ, મને ઘણા કે ત્યાંનું વાવેતર શાકભાજીનું, સાહેબ આવતા હોય તો હા. શાકભાજી લેવા, પણ મારે જવું જ નથી પડતું. અને મેં 3 વર્ષમાં કોઈ દિવસ શાક લીધું જ નથી. એવું કોણ તો જી ચાલે. ઘરે થઈ જાય. ઘરે એટલા ઢગલા થઈ જાય. બરાબર. સરસ, બહુ સારું. ઠીક. તો તમારી જે દીકરી છે નાની, હા, ત્રીજા ધોરણમાં ભણે છે. અત્યારે ત્રીજા ત્રીજા ધોરણમાં ભણે છે. તમે જેમ કીધું કે એ દીકરીને મૂકવા લેવા નથી જતા તમે ક્યારેય નથી જતું. સ્કૂલમાં. બરાબર. તો એ તમે એને કેવી રીતે સમજાવી? મેં એ તો કેમ એની કે એમાં એવું થાય કે હા. બધા બાળકોના મા બાપ કોઈ લેવા આવે, મૂકવા આવે, બધું થતું હોય. તમે જ નથી લેવા મૂકવા માટે જતા, તો એ દીકરીને મનમાં પ્રશ્ન પણ થયો હશે, એને તમારી સાથે વાત પણ કરી હશે. હા. તમે એને કેવી રીતે સમજાવી એને? મને પ્રશ્ન તો હજી ક્યારેક ક્યારેક કરે કે બહુ વરસાદ હોય ને, એની ટેવ છે. આમ આંખો પટપટાવે ને એટલે આમ પોપાને આપણે પટપટાવીએ. હા, હા. આમ આમ કરે. એટલે આમ રીઝવવા માટે હા. આપણે. માની જાવ ને કે માની જાવ માની જાવ ને. હા, માની જાવ. આપણે પેલા કલ કરતા એવું હા, કરતા. હા. પણ અત્યારે છોકરાઓની હા, સ્ટાઇલ અલગ છે. હા, બરાબર. હું કહું બેટા જો હું આજે આવીશ ને તો તને કાલે એવું થશે કે પપ્પા આવ્યા. આવવા જોઈએ એમ. બરોબર. એના કરતા તારે એ વિચારવાનું જ નહીં કે પપ્પા નોકરીએ ગયા છે, મારે મારી રીતે જ સ્કૂલે જવાનું છે. એટલે કોઈ દિવસ ક્યારેય સામે એ આર્ગ્યુમેન્ટ નથી કરતી. અને મને તો એ સરપ્રાઈઝ લાગી, મેં એને બાલ મંદિર નથી કરાવ્યું. અચ્છા. સીધી જ પહેલા પહેલા ધોરણ. પહેલા જ ધોરણમાં મૂકી છે. મને એટલી બીક હતી કે એક તો આપણું કાઠિયાવાડનું સ્ટ્રક્ચર, આપણી સંસ્કૃતિ નહીં અહીંયા, આ લોકોની ભાષા આખી અલગ પડે પ્રાથમિક શાળાની અંદર. છોકરાઓ ત્યાં એવું કલ્ચર છે કે પટેલના છોકરાઓને એટલે પ્રાથમિક શાળાનું નામ મુકાય. કઈ વાંધો નહીં, સરકારીમાં નામ. સરકારીમાં હા. 3 સરકારી સ્કૂલ છે ચંદ્રાલાની અંદર. હમ. મને એ જ બીક કે આ છોકરી સેટલ કઈ રીતે થશે. પણ બીજે દિવસે મને એના પહેલા ધોરણના શિક્ષકે જે વિડીયો મોકલ્યો, હમ. મને ટોટલી ટેન્શન દૂર થઈ ગયું. એ છોકરી 1 થી 7 ધોરણની અંદર ઊભી થઈ, સાંભળજો વાત, 1 થી 7 ધોરણની અંદર ઊભી થઈ, એના શિક્ષકોની બોલી આપણા જોડે મેચ ના થાય, અને એને માઇક આપ્યું, અજાણ્યું પ્લેટફોર્મ. મેં કોઈ દિવસ એને એવું કીધેલું નથી કે એવી કોઈ પ્રેક્ટિસ કરેલી નથી કે આ 1 થી 7 ધોરણનું ક્રાઉડ છે, બધું અજાણું છે, સ્ટાફ અલગ છે, માઇક આપી એક સરસ મજાની વાર્તા કીધી બધાને પહેલે જ દિવસે. હમ. ત્યારથી મારું ટેન્શન અચ્છા. દૂર. બરાબર. કે આ તો ઘી, આ દૂધમાં સાકર ભળી એમ પહેલે જ દિવસે ભળી ગઈ. ત્યારથી માંડીને ત્રીજા ધોરણની અંદર એ ગાંધીનગર લેવલે નંબર લાવત, પણ એ આપણી કાઠિયાવાડી ભાષા અને સામે જે શિક્ષક અહીંના આપણે ગુજરાતના એ લેંગ્વેજ ના સમજી શક્યા. પહેલા ધોરણની અંદર એ ગાંધીનગર ફર્સ્ટ વાર્તામાં આવી, અચ્છા. મોઢે બોલવામાં. હમ. બીજા ધોરણમાં આવી. ત્રીજા ધોરણમાં થોડી લાંબી વાર્તા એને ધાર્મિક કીધી, કૃષ્ણ ભગવાન. હા. પણ આપણા કાઠિયાવાડી લેખા સામેવાળા જજ સમજી ના શક્યા. અચ્છા. એ જ ટાઈમે જજમાં એમની મમ્મીને મૂકવાના હતા, હમ. પણ એમની મમ્મી ના ગયા. કેમ? એમની દીકરી છે સામે. કોઈ આંગળી ચીંધી જાય કે આ તો એમની છોકરી છે ને એને નંબર આપ્યો. બરાબર. એટલે મારું ટેન્શન ત્યારથી ટોટલી મુક્ત. આજની તારીખે હું ઘરે નહીં હોય, એના મમ્મી તો 6 વાગ્યા પછી આવે, એ તો 5 વાગે ઘરે આવી જશે. હા. પોતાની રીતે તાળું ખોલી નાહી ધોઈને ફ્રેશ થઈને એનું લેસન. મેં આજ સુધી એને એ નથી કીધું કે બેટા લખવાનું 15મી ઓગસ્ટ આવશે એટલે મારે ના કહેવું પડે, બધી બાજુ ધ્વજ થઈ ગયા હોય. હમ. એ પોતે પેન્ટિંગમાં એટલો રસ, અચ્છા. પોતાની રીતે સ્વાવલંબી પોતે, બરાબર. કોઈ વસ્તુ બહારની લેવાની નહીં. એ પોતે કાગળમાંથી કે કપડામાંથી પોતે જ બનાવશે. એટલે ઘરમાં જે વસ્તુ મને એકવાર કીધું, પપ્પા મારી બેનપણી ઘરે એકવાર શહેરમાં ગઈ હતી ને તો એની પાસે આવડી આ ડસ્ટબિન હતી. હમ. કીધું બેટા આપણે ક્યાં એવી જરૂર છે. બીજે દિવસે પુઠ્ઠામાંથી કલર પેઇન્ટિંગ કરીને એના ટેબલ ઉપર એ હતી, હમ. બનાવી દીધું. પોતે જાતે મથીન બનાવીને એના ટેબલ ઉપર આવી ગઈ. અને આજની તારીખે એ યુઝ કરે. બરાબર. એટલે આ જરૂરી છે અત્યારના સમયમાં.
એટલે છે ને કે ભાઈ ટેકનોલોજી, દેખાડો, ઘણી બધી વસ્તુઓ સામે આવતી હોય, આકર્ષણ, એમાંથી બાળકને બચાવવાનું અને આપણી સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા ઢાળેલા રાખીને એનું જીવન ડેવલપ થાય એ પ્રકારે ગોઠવણ કરો, એ તમે કરી રહ્યા છો. બરાબર. તો એટલે હું એ રીતે જોઉં છું કે અત્યારે દીકરીઓને છૂટ આપવી કે ના આપવી, કેટલી આપવી, એ એક પ્રશ્ન હોય છે. બરાબર. દીકરીને છૂટ આપીએ તો શું થશે કાંઈ ખબર નથી આપતા તો પણ શું થાય છે ખબર નથી. પરંતુ કાયમ આપણી જે પરંપરા જેમાં છે કે ભાઈ દીકરીને સમજ આપવાની, દીકરી હોય કે દીકરો હોય એને સમજ આપવાની, એના જીવન માટે, એના સારા જીવન માટે, એના સારા ભવિષ્ય માટે શું સારું છે શું ખરાબ છે, આ બે વસ્તુ એને સમજાવી દીધી કે આ તમારા માટે સારું છે, આ તમારા માટે ખરાબ છે. પછી એને જે કરવું હોય કરવું, એની પર નજર રાખો. એવી રીતે કદાચ તમે દીકરીને અત્યારથી ઘડતરમાં, મેં દીકરીને એઝ એ વાલી તરીકે અત્યારે જોઈએ જ નથી. હા, હું એને એ રીતે જ અત્યારે ટ્રીટ કરું છું કે એ આપણી મિત્ર છે. હા, અને એના બહુ બધા બેનિફિટ મારી સામે જ મને દેખાય. મેં અત્યાર સુધીમાં ક્યારે એની ઉપર હાથ નથી ઉઠાવવો પડ્યો. એ ઉઠાવો એ પડેલી વર્ષે જ બરોબર. આપણી આંખોનો ઈશારો એ પોતે જ સમજી જાય છે કે પપ્પા તમારો ટોન બદલી ગયો. ક્યારેક ખાલી આંખના ઈશારેથી ને એના પીલુડા જતા રહે, મારવાની વાત તો બહુ દૂરની રહે. એ રીતે જ પહેલેથી ટ્રીટમેન્ટ અત્યારે આપણા સમાજની અંદર એ જે છે ને કે ભાઈ સારામાં સારો મિત્ર કોણ હોય? હા, ઘરમાં જ હોય. બરાબર. દીકરાનો કે દીકરીનો બેસ્ટ ફ્રેન્ડ કોણ? તો એની બેન હોય, એનો ભાઈ હોય, એના મમ્મી હોય, પપ્પા હોય, કાકા હોય, દાદા હોય, કાકી હોય, ઘરમાં જે કંઈ પણ છે વ્યક્તિ, એ કલ્ચર આપણી પાસેથી વિસરતું જાય છે. એને જ રીએન્ટર કરવાનું છે, રીસ્થાપિત કરવાનું છે, પુનઃપ્રસ્થાપિત છે. તમે એ કરી રહ્યા છો. હા, બરાબર ને? તમને ખૂબ સારા એના પરિણામો મળશે. તો આ વસ્તુ બધાની સામે પ્રસ્તુત થવી જોઈએ કે ભાઈ દીકરી હોય કે દીકરો હોય, એના બેસ્ટ ફ્રેન્ડ ઘરમાં જ હોવા જોઈએ. ઘરના એ બેસ્ટ ફ્રેન્ડ થી એનાથી કાંઈ અણછત એ ના હોય. બરાબર. બધું એની સામે ખુલ્લી કિતાબ છે. તો જે સમસ્યા થાય છે ને કે ભાઈ દીકરાઓ બહાર જઈને બગડી જાય છે, દીકરીઓને તકલીફ થાય છે, બધું સમાજ આનાથી બચી શકે. આજે દીકરીઓ બહાર જઈને કેમ ફ્રેન્ડશિપ શોધે છે? તમને ઘરમાં નથી મળતી એટલે બહાર જાય છે. એને ઘરમાં એને સાંભળતા નથી, ઘરમાં એને મોકળું વાતાવરણ નથી મળતું, એટલા માટે દીકરી બહાર ફ્રેન્ડશિપ શોધે છે. બરાબર. બહાર તો એ જે પેલા બરબરી વરુઓ જે છે એ તો દીકરીઓને શોધતા ફરતા છે. ઉદાહરણ એને ખબર પડે છે કે આ મુંજાઈની છોકરી છે. એને ખબર. એનું ઉદાહરણ તમને આપું. ગાંધીનગર લેવા પટેલ સમાજની અંદર આપણે સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, એની છોકરીઓ, આજે આજુબાજુમાં ગામ છે, એનું નામ નહીં બોલતા, એના વરુઓ છેલ્લા 3 વર્ષમાં લવ મેરેજ કરીને લઈ ગયા છે ઘણી છોકરીઓ. આજની તારીખે એ પસ્તાય છે, દોજકમાં ગઈ બહુ. એ સ્થિતિ એ સેમ વસ્તુ આપણને પ્રતિબિંબ છે કે આપણી હૂંફ આપણા પરિવારથી નથી મળતી એટલે એ બહાર સીધી વસ્તુ. એના માટે મેં કાલે તમને કીધું હતું, હું આજની તારીખે આપણા એસપીએન છોકરાઓ છાત્રાલયમાંથી ગયા છે, એને જ્યાં કોઈ પણ મળે એને હું એક જ વસ્તુ કહું છું, ક્યારેક તો ઘરે આવો. તમે જે ફેમિલીમાં તમારા હૃદયના ઉકાળા નહીં કાઢી શકો એ તમે મિત્ર વર્તુળની અંદર, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બિનદાસ ઠાલવી શકશો અને પાછા ભરી શકશો અને નવી ઉર્જા સ્થાપિત કરી શકશો. કારણ કે આપણા બધાના ઘરડા કોઈની જોડે નથી. બરાબર. તો એ સાથ પૂરો કરવા માટે આપણે આ આપણું છાત્રાલયનું ફેમિલી વારંવાર, હું તો કહું છું, મળો. મારી પરિસ્થિતિ તમને મેં કહી દીધી. આજની તારીખે 4 ફોન તો ઓલરેડી આવી ગયા છે કે મારી ઘરે નહીં આવો તો આપણે સંબંધ. બરાબર. એટલે આ ખૂબ જરૂરી છે જે તમે જે તમારું જીવન રચના જે ગોઠવી છે બધી, કે ભાઈ આપણો વ્યવસાય છે, વ્યવસાયની રીતે વ્યવસાયમાં કેટલું ડૂબવું એની પણ તમે મર્યાદા નાખી. બરાબર. એટલા કારણે તમે કદાચ અત્યારે જે તમારી પાસે તમારું પગારનું પેકેજ છે એના કરતાં તમને વધારે ઓફર હતી કોઈ બીજી કંપનીમાંથી, બરાબર, તો તમે એને ના પાડી. હું એનું એક્ઝામ્પલ આપું તમને. 6 મહિના પહેલા મને ક્રોમા, એટલે અમારી જ લાઈનનું કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકનું રિટેલ ચેન્જ, ટાટા ક્રોમા એટલે ટાટા, એની અંદર મને રિજનલ મેનેજરની પોસ્ટ ઓફર કરી, ગુજરાત અને રાજસ્થાન.
અને આજનું મારું પેકેજ છે 8.5 લાખ. હમ. એને મને 14 લાખની ઓફર કરી. હમ. એક વખત તો મેં મારી વાઈફને કીધું તો મને તો એને કહી દીધું કે કેમ ના લીધી. હમ. પણ એ ના લેવાની પાછળના મારા તો અસંખ્ય કારણો છે. એક તો મારી લાઈફ એવી છે કે મારે 8 વાગે ઊંઘવા જોઈએ. હમ. 8 વાગ્યા પછી ભૂલમાં આમાં કોઈનો ફોન ના આવવો જોઈએ. પહેલી વસ્તુ મારો એથિક્સ ત્યાં તૂટે. બીજી વસ્તુ એ પૈસા પાછળનું પેકેજનું તો લઈ લઉં, ખિસ્સું તો મજાનું મસ્ત થશે, પણ હું વાપરીશ ક્યારે? ખિસ્સું તો મારું ભરાઈ ગયું, પણ વાપરીશ ક્યારે? રાતે 10 વાગ્યા સુધી મારે એમાં કામ કરવું પડશે, જે મારી ટેવ 8 વાગ્યાની છે. શનિ રવિ મારે મારા ફેમિલી સિવાયના માણસોને મળવાનું હોય છે, એ ઝીરો થઈ જશે, કારણ કે ત્યાં હું રવિવારે નહીં યુઝ કરી શકું મારા ફેમિલી માટે. જે પૈસા મને કામમાં નથી આવતા તો એ મારે લઈને કરવાના શું? બરાબર. અને મારી આ જોબ એવી ફ્લેક્સિબલ છે કે આજે હું ક્યારેક રાજકોટ રોકાણો હોય, ગોંડલ રોકાણો હોય, કોઈ XYZ કામે ગયો હોય, મારા ફોનથી હું મારું કંપનીનું સેટિસ્ફેક્શન કરી લઉં છું. બરાબર. અને મારું કામ થઈ જાય છે ને, ભેગા મારા સંબંધો બી સચવાય છે. પૈસા આપતા એ સંબંધો નથી સચવાના. મેં 14 લાખને ઠોકર મારી દીધી. ત્યાર પછી હરેશભાઈ તમે નહીં માનો, બીજી 2 કંપની, એક તો 4 દિવસ પછી મને ઓફર આપી એવી, તમે માગશો એ પેકેજ આપશો. હમ. મેં મારી ઘરવાળીને નથી કીધું, નહીં તો એ મારી યારે બબાલ કરે. એટલે આ સમયની અંદર કે ભાઈ જ્યાં પૈસો એક પરમેશ્વર તરીકે બધા જુએ છે, અને જેટલા આવક તમારી વધારે એવું તમારું સ્ટેટસ સમાજમાં ઊંચું, એવી જ્યારે માન્યતાઓ સમાજમાં થઈ એ માન્યતા ખોટી છે. એટલે એવી માન્યતા જ્યારે સમાજમાં થઈ છે, એ સમયે તમારે એ આવકને ઠોકરાવી દેવી, એ આવકને સ્વીકારવાની નહીં. આ બહુ મોટી હિંમતનું કામ છે. બરાબર. આજે માનો કે તમે 8.5 લાખના પેકેજના બદલે 14 લાખમાં ગયા હો, તો તમે 2 વર્ષ 3 વર્ષ પછી સારું મકાન પણ બનાવી શક્યા હો, સારી મોંઘી ગાડી લઈ શક્યા હો. બરાબર. 8.5 લાખના પેકેજમાં તમારે 2 વર્ષ વધારે રાહ જોવી પડશે, પણ તમારી તૈયારી છે. તૈયારી છે. શેના માટે તૈયારી છે? કે તમારી જે વ્યક્તિગત જીવન છે, માણસ તરીકેનું, સામાજિક વ્યક્તિ તરીકેનું, સમાજની જવાબદારીઓ આપણા પાસે છે, આપણા મિત્ર વર્તુળને ઠીક રાખવાની જવાબદારી આપણી છે, તમે નૈતિકતા સ્વીકારી છે. એટલા માટે તમે પૈસા નથી ગણતા. બરાબર. માણસો ગણો. માણસો ગણો. બરાબર. એટલે એના માટે શું થાય કે ભાઈ પૈસા કમાવા કરતા માણસો કમાવા. માણસો કમાવા. બરાબર. તો તમે માણસો કમાવાનું તમે કામ કરો છો. હું આજે ખૂબ સારું. હરેશભાઈ તમે નહીં માનો, સુરતની અંદર મેં મારા કારકિર્દીની શરૂઆત કરી હતી. જે ભયંકર મંદીની અંદર હું 2 વર્ષ જ ટકી શક્યો ને. જે શ્રી હરિ ગ્રુપ છે, આપણા જ એક હરિભગત કહીશું આપણે, હા. એ મને ત્યાં લઈ ગયા હતા. પછી એને બી પસ્તાવો થયો ને, એટલો શરમમાં પસ્તાવો થયો કે આજે મને ફોન બી નથી કરતા. કદાચ આ વિડીયો જોશે તો કદાચ યાદ આવશે. યાદ આવશે. આપણે એમને કહીએ કે ભાઈ તમે આ હા, જોઈને પણ આપણે એવું નથી લગાડતા. હા, બરાબર. આપણે એવું માનીએ છીએ કે પરિસ્થિતિ આપણી એવી હશે ને આપણા લેખાજોખા સુરતની અંદર એટલો ટાઈમ જ હશે. પણ આજે મને, હું જે સોસાયટીની અંદર રહ્યો છું, એ સોસાયટી વાળા તમામ મને ફોન કરે છે કે આજે 15 વર્ષ થયા સુનિલભાઈ, અમે હજી એવી પ્રાર્થના કરીએ કે તમે સુરત પાછા આવો. હું શોર્ટ પીરિયડ જ રહ્યો છું, છતાં એ લોકો હજી ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે આ માણસ પાછો આવી. એટલે એ મૂળભૂત અમારી સ્વભાવ જે છે ને, જે કે બધાને પોતાના કરવાના, બધાને પોતાના કરવા. આપણે સારા છીએ તો સામેવાળો ગમે તેવો હશે સારો થઈ જ જશે, સારો થવાનો જ છે. હા. એટલે આપણે વ્યવહાર સતત એવો જ રાખીએ છીએ. આપણો વ્યવહાર બદલાતો નથી. એટલે સ્વાભાવિક છે. આવું વ્યક્તિત્વ, આવો માણસ એ બધાને ગમે જ. અત્યારના આવા બધા દેખાડાના સમયની અંદર પણ સંબંધોમાં દેખાડો થઈ ગયો છે. બરાબર. ઘરના પોતાના સંબંધોમાં અંદર ભાઈબંધોમાં દેખાડા થઈ ગયા છે. ત્યારે આવા પારકા લોકો માટે આવો ભાવ જાગૃત થાય. એ તો શુદ્ધ મતિ બુદ્ધિ ને એનો આત્મીયતાપૂર્ણ વ્યવહાર હોય તો જ થાય. ઠીક છે. તો એક છેલ્લું દીકરી માટે જ વાત એવી કરવા જેવી મને લાગે છે, તમે આ કર્યું તો, કે સિટી છોડીને તમે ચંદ્રાલા રહેવા ગયા, અને તમારી જનરેશનમાં પ્રાઇવેટ સ્કૂલોનો ક્રેઝ ખૂબ હતો. હા, હતો. પ્રાઇવેટ સ્કૂલોમાં મોટી ફીમાં છોકરાઓને મૂકવાના કરવામાં. એવા સમયમાં તમે અમદાવાદ છોડીને ચંદ્રાલા રહેવા ગયા અને ત્યાંની સરકારી પ્રાથમિક શાળામાં દીકરીને બેસાડી. તો ફરી એ જ વસ્તુ આવી હશે કે ઘરે તમારે બંને જણાને ચર્ચા થઈ હશે, તમારા બંનેના ઘરના વડીલોએ પણ તમને ક્યાંક કંઈક કીધું હશે. તો એ શું માહોલ હતો?
એમાં તમને હું કહું કે સૌથી વધારે મારી પત્નીનો સહકાર. અચ્છા, એમાં પણ સપોર્ટમાં હતા. સપોર્ટમાં એટલે એ તો એટલા સ્ટ્રોંગ સપોર્ટ એમનો કે કોઈ પણ, એ પોતે ભાષાના શિક્ષક છે. અચ્છા, મારું છોકરું તો ભાષાના માતૃભાષામાં, શિક્ષણ લેવા. અને અમે બંને ગવર્મેન્ટની અંદર ભણેલા, તો એ ગવર્મેન્ટની અંદર જ ભણશે. મને ઘણાએ કીધું હરેશભાઈ, મારા મિત્ર મંડળમાંથી, મારા આ જે પ્રોફેશનલ લાઈફની જિંદગીમાંથી, હજી બધા ટચમાં છે, જેટલી કંપની વાળા બધા, ઘણાએ કીધું કે મને તે છોકરીને સરકારીમાં મૂકી. સરકારી શું કરશે આગળ જતા. બીજું તમે ક્યાં હતા? સરકારીમાં હતા. આગળ જતા અત્યારે તમે ક્યાં છો? સારી જગ્યાએ ઇંગ્લિશ બોલો છો. ઇંગ્લિશ તો હું પણ ફાડું છું, હા, તો છે એ તો બરોબર. મને ઇંગ્લિશમાં સૌથી ઓછા માર્ક હતા. મને ચોટલી બાંધીને હું ઇંગ્લિશમાં અહીંયા વાંચતો ને, ત્રીજા વર્ષની પહેલા વર્ષમાં ઇંગ્લિશનું સ્પીકિંગ ને એવું બધું આવતું, બીએસસી આ BSc માં રહેતો. મને નથી ખબર મેં કેમ ક્લિયર કર્યું. એટલું મારું પુઅર ઇંગ્લિશ છતાં મેં વિપિન આરપીટીપીમાં 2 વર્ષ લેક્ચરર તરીકે ઇંગ્લિશમાં ભણાવ્યું. હા. ત્યાર પછી મને એઝ એ અકાઈની અંદર કોરોના પછી મને સાઉથમાં ડિપ્લોય કર્યો હતો, 9 સ્ટેટ, જ્યાં સાલા ના હિન્દી સમજે ના ગુજરાતી સમજે, ઓપ્શન જ નથી. કાં તેલુગુ બોલો કાં ઇંગ્લિશ બોલો. ફટાફટ હું બી ઇંગ્લિશ, મારી ઘરવાળી પોતે સ્વીકારતી કે તમારું ઇંગ્લિશ તો આટલું બધું, પણ હું તો નહોતો સ્વીકારતો, હજી નથી સ્વીકારતો. એ સ્વીકારે છે, કારણ કે ફોન ઉપર વાત કરતો હોય એટલું એ સ્વીકારે છે કે ઇંગ્લિશ સરસ છે. મારો બીજો નિયમ, તમે ડીપીએસ કે બીજી XYZ સ્કૂલની અંદર તમારા છોકરાની જે ફી ભરો છો, એ રૂપિયા હું મારી છોકરીના એકાઉન્ટમાં દર મહિને ડિપ્લોય કરું છું. વાહ. જેથી કરીને જ્યારે એને રિયલ જરૂર હશે ત્યારે કામ આવશે. ત્યારે એ મારે કોઈની પાસે પૂછી ના કરવાની જવા પડે કે લોન નહીં લેવી પડે. એનો જન્મ થયો એ જ દિવસે મેં એનું એકાઉન્ટ ખોલાવ્યું. હા, આપણી ગવર્મેન્ટની સ્કીમ છે SSY. હા, હા. એ એકાઉન્ટમાં એની ફી દર મહિનાની આટલી છે એ સમજીને હું એમાં નાખી દઉં છું. બરાબર. મેં આજે કોઈ દિવસ એનું છોકરીને પૂછ્યું નથી તને કેટલું આવડે છે. એ એના શિક્ષક જ ખુદ રિપોર્ટ આપે. રિપોર્ટ આપે છે. પણ એટલે એક સરસ તમારું એવું થયું છે કે તમારી જે વિચારધારા છે એવી તમને તમારી પત્ની પણ મળ્યા. હા, બરાબર. એટલે તમારો રસ્તો ખૂબ સરળ થઈ. ખૂબ સરળ. અને આજે પતિ પત્ની એક જ વિચારના અને એક જ મતના હોય તો પરિવારના, સમાજના બાકી બધા લોકોને પણ આપણે સંમત બનાવી બનાવી શકીએ. શકીએ. એ તમારા માટે બહુ સારું થયું છે. બીજું એક નાનું એવું છેલ્લું ઉદાહરણ આપી દઉં. જે આપણે પડતી કહીએ ને ચડતી કહીએ, અને ઘણા લોકો માનતા હોય છે કે કડકડતી ખીહરની અંદર ક્યાંય રહેવા ના જવાય. પણ મારી અને મારી ઘરવાળીનો સહકાર એવો કે અમે બે કોઈને નથી પૂછતા. નથી મારા પપ્પાને પૂછતા કે નથી એ એના ફેમિલીને પૂછતા. સુરતની અંદર આ મંદિરથી અમે જે આપણા હરિભગતની કંપની છોડી, 6 મહિનાનો પગાર ના આપ્યો. મારી પાસે આવી 3 ખુરશી હતી અને 2-4 વાસણો. એવી પરિસ્થિતિમાં અમે સુરતથી ગાંધીનગર, કડકડતી ખીહર કે આપણે કે કોઈ ના જવા દે તમને, ગાંધીનગરની અંદર આવ્યા. મારું બેલેન્સ તમે નહીં માનો, મેં મારા માતા પિતાને કે ભાઈને નહોતું કીધું. મારી પાસે 3500 રૂપિયા બેલેન્સ હતું, આટલું મોટું. એમાંથી મેં, હરેશભાઈ તમે નહીં માનો, 1500 રૂપિયા ભાડું આપ્યું. કયું? સુરતથી નાનો એવો સામાન. અને જે વૈધા હતા એ જે ભાડાના મકાનની ડિપોઝિટ હતી. એ બે કન્ડિશન મેં અને મારી વાઈફે જોયું કે આપણે આપણા પગ ઉપર આપણે જ ઊભું થવાનું છે, વગર કોઈની આશાએ. ભાડા ઉપર રહેવાનું છે. ત્યારે તો ગાંધીનગર તો, સુરત એટલું સસ્તું ને ગાંધીનગર એટલું મોંઘું, હરેશભાઈ, કે કોઈ મહેમાન આવે ને તો 2 દિવસ રોવું આવે. રિક્ષા ભાડું, દૂધ, જમવાનો ખર્ચો. આપણી ઇન્કમ કઈ નહોતી ત્યારે. સ્ટ્રગલ કરીને મેં તમને કાલે ગોષ્ઠી કહી દીધી એ પ્રમાણે કે આજે એની પાસે જીપીએસસી 9 ક્લિયર કરી. કેમ? મેં એને એટલું જ કીધું હતું કે તારા માટે સીટ કેટલી જોઈ, સપોઝ 2 લાખની કે 200ની સંખ્યા, તારે કેટલી જોઈ સીટ? એક. આ દ્રઢ મનોબળથી તું આગળ વધીશ એટલે એ સીટ કોઈ તારી નહીં લઈ જાય. અને બધી વખતે એ થયું. એને જેટલી પરીક્ષા આપી એ બધામાં પાસ થઈ. ઇવન ક્લાસ 2 માં એ આપણે જનરલ ને લીધે વેઇટિંગમાં રહી ગયા. એ વેઇટિંગ એના નસીબ ના ખુલ્યું. અને બીજી જે આપણે પોસ્ટ કેમ ના લીધી એનું રીઝન મેં તમને કહી દીધું કે આપણે
નીતિ સિવાય અનીતિમાં જતા નહોતા એટલે એ બધી એકેય પોસ્ટ ના લીધી. અત્યારે શિક્ષક તરીકે સારામાં સારું બરાબર. આખા ગાંધીનગર જિલ્લામાં એનું પોતાનું નામ છે હા. કે આ બેનની સ્કૂલ એટલે તમે આંખો વીંચીને બદલી કરાવીને ત્યાં જાઓ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થવા દે એવી એની છાપ છે પોતાની. હમણાં છેલ્લા 4 દિવસ એને એ પોતે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં ડેપ્યુટ કરી એને જિલ્લા અધિકારી. સરસ. એટલે બહુ મોટી વાત છે આ. હા. આ જે છે અને એ થોડું ટૂંકમાં કહી દો કે એ સ્ટ્રગલ કરીને હું ભાડાના ઘરથી પોતાનું ઘર લીધું. મારી પાસે ફ્રીજ ટીવી તો આજની તારીખે હું યુઝ નથી કરતો. વાહ, સરસ. બરોબર. હા, હા. ફ્રીજ છેલ્લા 15 વર્ષ પછી આવ્યું મારા ઘરની અંદર. અમે બે જ પણ વગર સગવડે સ્ટ્રગલ કરીને 3500 રૂપિયાના બેલેન્સમાંથી આજે મારું પોતાનું ઘર છે, પોતાની ગાડી છે, પોતાના બંને વ્હીકલ છે, સગવડ બધી છે. ટોટલી તમે માગો એ સગવડ ને બાકી આપણા એસટી ફેમિલીના મેમ્બરો તો બધા મારી રહેણી કહેણીથી પરિચિત છે. સરસ, સરસ. એટલે શૂન્યમાંથી જે સર્જન કરવું ટાઈમ લાગશે, તમને મેણા ટોણા મળશે, બધું એવોઇડ કરો. તમે ને તમારી ઘરવાળીનો સાથ હશે તો મક્કમ કોઈ રહેવાનું. અશક્ય નથી વસ્તુ. મારે આપણા છાત્રાલયના વિદ્યાર્થીને આ એક લર્નિંગ પોઈન્ટ છે. તો અને બહુ મોટી 2-3 જે વાતો તમારી વાતોમાં જે ધ્યાનમાં આવી છે કે ભાઈ એક તો આ સમયમાં કે જ્યાં બધાનું કેન્દ્ર બિંદુ સિટી જ છે, સિટી જ છે. ત્યારે નાના ગામમાં રહેવા માટે જવાનું, બરાબર. તમારી જ હાલતના તમારી જોડેના લોકો સારી રીતે સિટીમાં રહેતા હોય, સારી સગવડમાં રહેતા હોય, એમના બાળકોને સારી મોટી એવી 3 સ્ટાર 4 સ્ટાર સ્કૂલોમાં ભણાવવા માટે જતા હોય, ત્યારે તમે ગામડામાં રહો છો. તમારી દીકરીને તમે સરકારી સ્કૂલમાં મૂકી છે અને દીકરીને સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવો છો તમે. બરાબર. ત્રીજા ધોરણમાં ભણતી દીકરી એકલી સ્કૂલે જાય છે, એકલી પાછી આવે છે, બરાબર. એને પોતાને પણ એવી ઈચ્છા એવી નથી થતી કે મારા મમ્મી પપ્પા મને મૂકવા આવે. હા, ક્યારે હવે ના. બરાબર. એને સ્વીકારી લીધું છે કે મારે એકલું જ જવાનું છે, એકલું જ આવવાનું. બરાબર. તો તમે દીકરીને અત્યારથી આત્મનિર્ભર બનાવો. બરાબર. એની પોતાની માનસિકતા એવી થશે. એટલે અત્યારે દીકરીઓની સ્થિતિ પણ એવી બનાવવાની આપણે જરૂર છે કે ભાઈ આપણી દીકરી રસ્તા પર જતી હોય તો કોઈ એની ઉપર ખરાબ દ્રષ્ટિથી ના જોઈ જોવાની હિંમત જ ના કરે. આપણી દીકરીની આભા એ પ્રકારે હોય. તો તમે એ દિશામાં દીકરીને તૈયાર કરી રહ્યા છો. બરાબર. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ સતી માતાની સામે કર્યું તો એને આગ કરી દીધી. તો આપણી દીકરીની સામે ખરાબ દ્રષ્ટિથી નજર નાખનાર જે વરુ જે હશે, બરાબર, તો એ ત્યાં ભસ્મ થઈ જવો છે. તો સમાજમાં અત્યારે આવું કરવાની જરૂર છે. પણ એ ક્યારે થશે? તમે એક પોઈન્ટ કહી દઉં તમને. પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભા કેમ ચાલુ ઘર કરી? સભા એને છે. બરાબર. તો આપણે ભલે ફેમિલીમાં 3 મેમ્બર હોય કે 2 મેમ્બર હોય કે 1 મેમ્બર હોય, એટલો ટાઈમ તમે તમારા છોકરા જોડે ફાળવો. ઘરમાં વાતો કરવા. ફ્રીથી તમે એને આપલે કરો વાતોની. બેટા તને આવું થાય છે, શું થાય છે, સ્કૂલમાં શું તારું વાતો નથી. 2 મિનિટ તો ફાળવી જ શકે બધા. હા, એટલે ઘર સભા એટલું ઇનફ છે. એનાથી વધારે કોઈ ટાઈમ આપવાની જરૂર બી નથી તમારે. મનમાં જે વિચારો આવ્યા, વિચારો છોકરાઓના ફ્રી મને તમને પ્રગટ કરી શકે. બહુ થઈ ગયું. એટલે એ તમે એ દિશામાં ચાલી રહ્યા. હા. બરાબર. બીજું તમે જે પારિવારિક સ્વભાવ તમારો જે છે કે ભાઈ મિત્રોને સતત મળતા રહેવાનું. કોઈ નથી આવતા તો આપણે જઈને મળવાનું. બરાબર. અને આપણા જે એસપીએન મિત્રો છે એમનો ખાસ તમારો સંપર્ક સંબંધ હોય છે બધા હોય છે કરીને. તો એ એક ખૂબ સારી વાત છે, એને જાળવી રાખજો બધા કરીને. અને સૌથી મોટું એટલે અત્યારે જે સમાજમાં તકલીફો થાય છે કન્યા તરફથી, હા, કે એને બધું પોતાની રીતે પોતાનું વર્ચસ્વ અને આ પ્રકારની વાતો એનું બધું કરવું હોય છે. દીકરો જેની સાથે જે પરણીને આવે છે દીકરાને એના મા બાપથી જુદો કરી દેવાનો, પોતાની જાતે પોતાના એમાં લઈ લેવાનું કરીને આવું એક આખું વાતાવરણ સમાજમાં છે. ત્યારે આ તમારે ત્યાંથી બેન, શું નામ છે એનું? મનીષા. બરાબર. તમારા પત્ની જીપીએસસી ની એક્ઝામો આપી એને. હા. બરાબર. અને તમે કીધું કે 9 એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમની પાસે. આજે સાહેબ ભવિષ્યની પેઢીને બતાવવા અને ત્યાં એકય સ્વીકાર્યા નથી સ્વીકાર્યા એને. એનું પણ કારણ છે કે નૈતિકતા, હા, બરાબર, પ્રામાણિકતા એ સંભવ નથી ત્યાં એ નોકરી લેવાથી એવું તો એમને લાગ્યું. હા. એક તો કદાચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની આવે, રેવન્યુ હતું, આરએનબી ડિપાર્ટમેન્ટ, એ બધા મોસ્ટ ઓફ એવા ડિપાર્ટમેન્ટ હતા કે એમાં અનગણિત આવક તમે ના ચાહો તો લેવી પડે. હા, ફરજિયાત લેવી પડે. બીજી આવક તમારે લેવી જ પડે. સંડોવાવું પડે કરીને, કાં તો કોઈક સંડોવી દે તમને. મને ઘણાએ એવું કીધું કે તમે આ ખોટું કરો છો, ચાલો અમે ખોટું કરીએ. કઈ વાત
કઈ વાંધો નહીં. તો આ એક છે ને, આ બહુ સમજવાની વાત છે બધા લોકોએ, કે આટલી ઓપોર્ચ્યુનિટી છે. એક્ઝામ આપીને નવ ડિપાર્ટમેન્ટના એપોઇન્ટમેન્ટ લેટર એને મળે છે, અને એ બેન મનીષા, એમના પત્ની સુનિલના, એ સ્વીકારતા નથી. કારણ તો કે એ નોકરીમાં પ્રામાણિકતાથી નહીં રહી શકાય, એનો કદાચ પ્રયત્ન હશે તો પણ, એવું એમને એક ડર. અને સ્વાભાવિક અત્યારે વાતાવરણ પણ એવું છે કે હા. નાનું અમથું પણ હોય તો ત્યાં તમારે કરવું જ પડે. દેવડ કરવી જ પડે. તમે નથી કરતા તો તમારા નામે કોક કરી નાખે છે, કોક કરી નાખે બરાબર? અને હા. તમારું નામ એની અંદર સંડોવાઈ જાય છે. સંડોવાઈ જાય. અને બદનામી ને બાકી બધી જે પણ કાયદાકીય હોય છે બધું એની અંદર બધું ઘણું બધું પ્રોબ્લેમ, મુશ્કેલીઓ બધી સામનો કરવો પડે છે. એટલે સમજીને પણ એને શિક્ષિકા તરીકે હા. એ સ્કૂલની અંદર એને કામ સ્વીકાર્યું, અને પોતાના જે વિચારો જે છે, પોતાની દીકરીને જેવી રીતે તૈયાર કરે છે, એવી રીતે સમાજના બધા જ દીકરાઓ દીકરીઓને જે સ્કૂલમાં એની સાથે ભણવા માટે આવે છે એને એ પ્રકારના સંસ્કાર આપવા, હા, બધાને એ જ એ જ પ્રકારે સંસ્કાર આપવાના જે દીકરીને સંસ્કાર આપે છે. તો એવી માનસિકતા સાથે બેન એ ત્યાં કામ કરી રહી છે, અને તમને બધાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. અને ખૂબ તમારું જીવન આ પ્રકારનું પ્રબળ અને પ્રખર બને, તમારા વિચારો હજુ સુદૃઢ થાય, અને તમારી સાથે એવા લોકો જોડાતા જાય. બરાબર? તમારા ઘરે બારે આવવાનું થયું નથી, પણ હું આવીશ ક્યારે, ચોક્કસ. તમારી દીકરીને અને તમારા પત્નીને મળવા માટે ખાસ, અને રૂબરૂમાં અભિનંદન આપવા માટે આવીશું. તો ખૂબ સરસ. અને ઘણા વખત પછી સુનિલનું આવવાનું થયું, હા. અને એમનું જે જીવન એને જે ગોઠવ્યું છે એની ખૂબ સારી વાતો. કાલે લગભગ 2-2.5 કલાક રાત્રે બેઠા હતા. હા, રાત્રે તો અત્યારે time ફરી ખબર જ ના પડી. તમારા બધાની માટે એનું પુનરાવર્તન કરીએ છીએ હા. કરીને. તો વિચાર કરવા જેવી વાત છે. 3-4 મુદ્દાઓ સુનિલના જીવનમાંથી જે મેં ફરી પાછા દોહરાવ્યા, એને વિચાર કરીને બધાના જીવનમાં એ ક્યાંક ને ક્યાંક ઉજાગર થાય, અને એક નવી પેઢી તૈયાર નવી પેઢી થાય. તૈયાર. સમાજમાં અત્યારે નથી કરવા જેવું ઘણું બધું બધા જ કરે છે, પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં, બધે. તો એમાંથી એસપીએન પરિવાર તરીકે આપણે શું ઓછું કરી શકીએ, બસ. એનો વિચાર કરવાનો. સમાજમાં નથી થતા રિવાજો ખૂબ ચાલુ થઈ ગયા છે બધા, જે નથી બધા કરવા અવોઇડ કરવાના. એને આપણા ઘરે રહીને, આપણા પ્રસંગોમાં, આપણા ઘરથી કેટલું ઓછું કરી શકીએ. શરૂઆત આપણે જ કરવી પડશે. સારું કરવું છે તો શરૂ કરવાની શરૂ હિંમત કરો. કરવાની હિંમત આપણે જે કરવાની. કરીએ છીએ બસ. બસ એ જ અપેક્ષા સાથે આ મુલાકાતને તમે બધા માણો, અને બધાને પ્રેરણા આપો, એ પ્રકારની દિશામાં તમે આગળ વધો. એક નાની વાતને તમારા જીવનમાં ઉતારીને બધાની સામે પ્રસ્તુત કરો, અને તમે બધા ખૂબ બધા તમારા પરિવારો સાથે, તમારા પોતાનાઓ સાથે સુખમાં રહો, ખુશ રહો, સુરક્ષિત રહો, અને સંગાથે રહો. સંગાથે. આ એક મારી અપેક્ષા કાયમ હોય છે. ફરી બધાની સામે દોહરાવીને આ મુલાકાત તમારી બધાની સામે પ્રસ્તુત કરી છે, અને ફરી જ્યારે ફરી આ મુલાકાત લઈને આવીએ ત્યાં સુધી બધાને રામ રામ. રામ રામ.